પરોક્ષ પદાર્થ એટલે આત્મા, મોક્ષ, સ્વર્ગ, નરક, પુણ્ય, પાપ, મહાવિદ્ય ક્ષેત્ર વગેરે. આ પરોક્ષ પદાર્થોની સૃષ્ટિની ગાઈડ છે શાસ્ત્ર. તેને ઓળખાવનાર, બતાવનાર દીવો છે શાસ્ત્ર. પરોક્ષ દુનિયાના રહસ્યો જાણવા માટે, અગમ અગોચરના રહસ્યો પામવા માટે આવશ્યક છે. શાસ્ત્ર જ્ઞાનનો દીપક. જો તે ન હોય તો અજ્ઞાનના કાળામાં પગ પડી જાય, રાગના કાંટા વાગે, મિથ્યાત્વના પથ્થરો સાથે અથડાઈ જવાય. માટે સાથે રાખો. મોક્ષ માર્ગના સાધન રૂપ યથાર્થ જ્ઞાનને ન જાણે તે જળ છે, પરંતુ સ્વાધ્યાય અજ્ઞાનને ચીરી કાઢે છે. સાચી સમજણ ન આવે ત્યાં સુધી પ્રવાહજન્ય ક્રિયાઓ છે. માટે શાસ્ત્ર જ્ઞાનની આવશ્યકતા છે. એ મેળવવાનો ક્ષયોપશમ સાવ ન હોય તો શાસ્ત્રજ્ઞાની મહાપુરુષોને અનુસરજો, એમના કયા મુજબ ચાલજો, તો પણ પરોક્ષ અર્થના ભંડારની નજીક પહોંચી જવાશે. દ્રવિડ અને વારી ખિલજીની સાથે, પુંડરીક સ્વામી, પાંડવો વગેરેની સાથે કરોડો મુનિઓ પરોક્ષ અર્થની ટોચે જ્ઞાનીઓના સહારે પહોંચી ગયા. જીનાગના નિરપેક્ષ રહીને પાળેલા બાહ્ય આચારો આત્માનું અહિત કરે છે. બાહ્ય આચારો એટલે કે શુદ્ધ 42 દોષ રહિત ભિક્ષા ગોચરી, 5 મહાવ્રતોનું પાલન, પ્રતિક્રમણ, પ્રતિલેખન વગેરે ક્રિયા કરી અને ઉપવાસ, આયંબિલ વગેરે તપ કરે, પણ સાથે જીનાજ્ઞાનું પરિજ્ઞાન હોવું જરૂરી છે. જીનાજ્ઞા મુજબ આચરણ જોઈએ, નહીં તો ભીલ રાજાની ગુરુ ભક્તિ જેવું થાય. વર્તમાન કાળમાં જીનાજ્ઞા 45 આગમ સૂત્રોમાં સંકળાયેલી છે. એના ઉપર લખાયેલી ચૂર્ણીઓ, ભાષ્યો અને નિર્યુક્તિઓ, ટીકાઓ, આ પંચાંગી આગમનું અધ્યયન કરવાથી જ જીનાજ્ઞાનો યથાર્થ બોધ થઈ શકે. સાથે શ્રી હરિભદ્ર સુરીજી, શ્રી હેમચંદ્ર સુરીજી, શ્રી યશોદેવ સુરીજી વગેરે મહર્ષિઓની મૌલિક ગ્રંથ રચનાઓનું અધ્યયન કરવું પણ જરૂરી છે. તેમાં આગમોક્ત જીનાજ્ઞાને તર્કસિદ્ધ કરી એ જીનાજ્ઞાઓના રહસ્ય પ્રગટ કરેલા છે. આમ જીનાજ્ઞાનું જ્ઞાન મેળવીને પાળેલા આચારો આત્મહિત કરે છે. સદૈવ જીનાજ્ઞા સાપેક્ષતા અપૂર્વ કર્મક્ષય કરાવી આપે. મારી પ્રત્યેક વૃત્તિ જીનાજ્ઞા અનુસાર હું કરીશ એવી ભાવના મુનિના હૃદયમાં નિરંતર રહેવી જોઈએ. ભીલ રાજાની જેવી ગુરુ ભક્તિ હતી એવી ભક્તિ હોવી જોઈએ. સર્પનું ઝેર મહામંત્રથી, તાવ ઉપવાસ કરવાથી, ઉદ્યાન પાણીના સિંચનથી લીલુંછમ રહે, તેનો ઉપાય શાસ્ત્ર રૂપી મહામંત્રનો જાપ કરવાથી અજ્ઞાનરૂપ સર્પનું ઝેર ઉતરી જશે. શાસ્ત્ર નામનો ઉપવાસ કરવાથી તાવ દૂર થશે. શાસ્ત્રની નીક વહાવવાથી ધર્મરૂપી બગીચો નવપલ્લવિત બની જશે. સંપૂર્ણ જીવનમાં દિન રાત પ્રતિક્ષણ શાસ્ત્રનો જાપ કરવાનો. સ્વચ્છંદતાનો તાવ ઉતારવા શાસ્ત્ર સ્વાધ્યાય રૂપ ઉપવાસ, શાસ્ત્રનું અધ્યયન કરવાથી ધર્મ ઉદ્યાન લીલોછમ બની જતા તમને છાયા, ઠંડક અને સુવાસ આપશે. ઝેર રહિત બનીને નિરોગી બનતા દેવલોકના ઇન્દ્ર કરતાં પણ ઉત્તમ સુખ અનુભવાશે. શાસ્ત્ર કે જેના અર્થ ખુદ તીર્થંકર ભગવંતે કહેલા છે, જેને લિપિબદ્ધ શ્રી ગણધર ભગવંતે કરેલા છે, પૂર્વાચાર્ય ભગવંતે જેને લોકભોગ્ય બનાવ્યા છે, એવા શાસ્ત્રનું નિરંતર ચિંતન કરતાં કરતાં અજ્ઞાન, સ્વચ્છંદતા અને ધર્મહીનતા દૂર થતા જાય છે. આ મહાયોગી કેવા હોય? શાસ્ત્રોને જાણનારા, શાસ્ત્રનો ઉપદેશ આપનારા, શાસ્ત્રમાં પ્રતિપાદિત આચારોને સ્વજીવનમાં જીવનારા હોય. તેની ચાવી છે શાસ્ત્ર દ્રષ્ટિ. તેના વિના શાસ્ત્રોને જાણવાનું, ઉપદેશ આપવાનું કે શાસ્ત્રીય જીવન જીવવાનો પુરુષાર્થ ન થાય. મહાયોગીએ પોતાની વૃત્તિ, વિચારો અને વલણો વગેરેનું વિલીનીકરણ એક શાસ્ત્રમાં જ કરી દીધું હોય. દ્રષ્ટિ શાસ્ત્ર તરફ જ હોય. તેમનો દ્રઢ સંકલ્પ હોય છે કે શાસ્ત્રથી જ સ્વ અને પરનું હિત થવાનું છે. માટે
હિતકારી શાસ્ત્રીય વાતોનો જ ઉપદેશ આપે. લોકોની અભિરુચિ શાસ્ત્ર વિરુદ્ધ વાતોની હોય છતાં મહાત્મા એવી વાતોના ઉપદેશ દ્વારા લોકરંજન ન કરે, અહિતકારી ઉપદેશ ન જ આપે. પોતાનું આત્મહિત પણ શાસ્ત્રના માર્ગદર્શન મુજબ જ સાધે. જીવનની નાની મોટી પ્રત્યેક પ્રવૃત્તિમાં શાસ્ત્રે માર્ગદર્શન આપેલું છે, સ્પષ્ટ અને સુંદર વિધિ બતાવ્યો છે. યોગી એ જાણે અને જીવે, સુપાત્રને એનો ઉપદેશ પણ આપે. તેમની દ્રષ્ટિ શાસ્ત્ર તરફ હોવાથી શાસ્ત્રદૃષ્ટ કહેવાના. આવા શાસ્ત્રદ્રષ્ટા મહર્ષિઓ વચનયોગ અને વચનાનુષ્ઠાનને આરાધીને સામર્થ્ય યોગ અસંગ અનુષ્ઠાનને પ્રાપ્ત કરે છે. તેના યોગે ક્ષપક શ્રેણીમાં આરૂઢ બનીને કેવળ જ્ઞાનને પ્રાપ્ત કરી અનુક્રમે પરમપદને પ્રાપ્ત કરે છે. એ માટે શાસ્ત્ર પ્રત્યેનો આદર પરમપદની પ્રાપ્તિ કરાવે છે.